હિંમતનગર આરટીઓ સર્કલમાં યુવતીની ટ્રકે અડફેટે લીધી, ટ્રાફિક વ્યવસ્થા સામે સવાલો। હિંમતનગરના આરટીઓ સર્કલ વિસ્તારમાં આજે યુવતીની ટ્રકે અડફેટે લેતા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોના આક્ષેપો મુજબ ઘટના સ્થળે પોલીસની કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે। કેટલાક સ્થાનિકોએ પોલીસકર્મીઓ મોબાઈલમાં વ્યસ્ત હોવાના આક્ષેપ કર્યા છે, જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। અહીં સૌથી મોટો સવાલ એ છે કે ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જવાબદારી કોની? થોડા સમય અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે જનતાએ જ આગળ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાના આક્ષેપો થયા હતા। હવે શું ટ્રાફિક વ્યવસ્થા માટે પણ જનતાએ જ રસ્તા પર ઉતરવું પડશે? એક તરફ ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી અને દંડ વસૂલાત દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ આરટીઓ સર્કલ જેવા મહત્વના વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। શું પોલીસનું ધ્યાન માત્ર દંડ વસૂલવા સુધી જ સીમિત છે? આજની અકસ્માતની ઘટના બાદ લોકોનો સવાલ સ્પષ્ટ છે। અકસ્માત થયા બાદ પોલીસ પહોંચે તે પૂરતું છે કે અકસ્માત ન થાય તે માટે અગાઉથી અસરકારક ટ્રાફિક બંદોબસ્ત પણ જરૂરી છે। લોકોની માંગ છે કે આરટીઓ સર્કલ જેવા જોખમી વિસ્તારોમાં નિયમિત ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવામાં આવે, ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવામાં આવે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે સવાલ જનતાનો છે, સુરક્ષિત રસ્તા માટે જવાબદારી ક્યારે નક્કી થશે? HK ન્યૂઝ, સાબરકાંઠા।